પાટણ નગરપાલિકામાં કારોબારી ચેરમેનની નેમ પ્લેટ લગાવવાના મુદ્દે વિવાદ સર્જાયો છે। કાયદેસરની પ્રક્રિયા વગર અને બિન અધિકૃત રીતે નેમ પ્લેટ લગાવવામાં આવી હોવાનો આરોપ લગાવી કોંગ્રેસના નગરસેવકોએ હોબાળો મચાવ્યો હતો અને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો। દીપક પટેલે જણાવ્યું હતું કે સામાન્ય સભા બાદ જ કારોબારી સમિતિના ચેરમેન અને સભ્યોની નિમણૂક થતી હોય છે, છતાં પૂર્વમાં જ નેમ પ્લેટ લગાવવામાં આવી હોવાનો વિરોધ કરવામાં આવ્યો છે। કોંગ્રેસે નગરપાલિકા તંત્ર પાસે તાત્કાલિક આ નેમ પ્લેટ દૂર કરવાની માંગ કરી છે। ચેરમેનની વરણી ગેરબંધારણીય છે એવી બાબત નગરપાલિકા અધિનિયમમાં ક્યાંય લખેલી નથી। સમિતિની રચના જે છે તે સમિતિની રચના નગરપાલિકામાં લખેલી છે। હું રાજકીય વ્યક્તિ નથી, નગરપાલિકાની વહીવટી અધિકારી છું। આથી વિપક્ષ દ્વારા અને શાસક પક્ષ વચ્ચે જે કોઈ પણ પ્રકારની રાજકીય નિવેદનબાજી થતી હોય અથવા વિરોધ થતા હોય તો એ બાબતે સત્તાવાર કોઈ નિવેદન આપવાનો મને અધિકાર નથી અને એ માટે હું અધિકૃત નથી। પરંતુ નગરપાલિકા અધિનિયમની જોગવાઈ એવું કહે છે કે કેબિન બનાવવી એ તો પહેલા પણ હતી અને જે તે ચેરમેનોની કે ઉપપ્રમુખની ને પ્રમુખની કેબિનો હોય તો એમાં એ હોય એ પણ કંઈ ખોટું નથી। અને કારોબારી ચેરમેન તરીકે સંગઠને કદાચ કારોબારી ચેરમેનને જાહેર કરેલા છે તો નગરપાલિકા અધિનિયમમાં કંઈ એવું લખેલું નથી કે શ્રી નીલમ પટેલે ખુરશી પર ન બેસવું। આવું કોઈ બાબત હોય તો એ બાબતે કરવાનું થાય। બાકી આ જે આવેદનપત્ર મને આપવામાં આવ્યું છે એ બાબતે હું એ લોકોને લેખિત